હેલો વિદ્યાર્થી મિત્રો, સબ આઈટી વિદ્યાલયમાં તમારું સ્વાગત છે. તો આજનો ટોપિક છે 1.2.3 રેડિયોમેટ્રી. આગળનો ટોપિક આપણે જોયો કે 2D ટ્રાન્સફોર્મેશનમાં કયા કયા ઓપરેશન તમે પરફોર્મ કરો છો અને કઈ કઈ એપ્લિકેશન્સમાં એ યુઝ થાય છે. પણ આજે આપણે જોઈશું વોટ ઇઝ રેડિયોમેટ્રી. રેડિયોમેટ્રી એટલે શું? તમને થોડોક તો ખ્યાલ આવતો હશે ને કે 12thમાં ફિઝિક્સમાં મે બી આવો કંઈક વર્ડ આવતો હશે. વિચારો. યસ, રિલેટેડ ટુ લાઇટ છે. ઓકે, લાઇટના રિલેટેડમાં આ કોન્સેપ્ટ આવે છે કોમ્પ્યુટર વિઝનમાં. તો ચલો જોઈએ વોટ ઇઝ રેડિયોમેટ્રી. Radiometry is the study of a light. Exactly. It measures how much light comes from a source like the sun or a bulb and how it interacts with the objects around us. રેડિયોમેટ્રી શું છે? એક સ્ટડી છે લાઇટની કે કઈ રીતે જે પણ પ્રકાશ કે જે પણ લાઇટ સન અથવા તો કોઈ પણ બલ્બમાંથી આવી રહી છે, કોઈ પણ સોર્સમાંથી આવી રહી છે અને જ્યારે એ ઇન્ટરેક્ટ થાય છે કોઈ પણ ઓબ્જેક્ટ ઉપર, તો એ કઈ રીતે દેખાય છે. રાઈટ? ફોર એક્ઝામ્પલ કે જો તમે અંધારામાં કોઈ પણ વસ્તુ જોશો તો ઓબ્વિયસલી તમને કંઈ નથી દેખાવાનું, પણ જ્યારે એની ઉપર સન અથવા તો કોઈ પણ બલ્બ દ્વારા લાઇટનું રિફ્લેક્શન આવે છે ત્યારે તમને કોઈ ઓબ્જેક્ટ દેખાય છે. રાઈટ? તો આ જ થિયરીને કહેવાય છે રેડિયોમેટ્રી. ઠીક છે? અહીંયા એક આપણે જોઈએ ઇમેજમાં આપણને શું દેખાય છે. ફોર એક્ઝામ્પલ આ સોર્સ છે. રાઈટ? કે સનમાંથી બધી રેઝિસ નીકળી રહી છે, લાઇટ્સ નીકળી રહી છે, કોઈ પણ સરફેસ અથવા તો ઓબ્જેક્ટમાંથી રિફ્લેક્શન થાય છે. રાઈટ? અને એ રિફ્લેક્ટ થઈને જે પણ રેઝિસ નીકળી રહી છે એ જે પણ સેન્સર અથવા તો આપણે કેમેરાથી જ્યારે પણ કોઈ ઓબ્જેક્ટ અથવા તો વસ્તુને કેપ્ચર કરીએ છીએ એની ઉપર પડે છે, જેના કારણે જ 2D ટ્રાન્સફોર્મેશન ના મદદથી આપણે ઇમેજને કેપ્ચર કરી શકીએ છીએ. તો રેડિયોમેટ્રી ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ થિયરી. રાઈટ? પડી ગઈ ખબર? ચલો આગળ જોઈએ કે કઈ રીતે વર્ક કરે છે એક્ઝેક્ટલી. હાઉ ડઝ રેડિયોમેટ્રી વર્ક? ફર્સ્ટ શું આવશે? લાઇટ સોર્સ. હાઉ મચ લાઇટ ઇઝ એમિટેડ, લાઈક કેટલા હિસાબથી લાઇટ સન અથવા તો બલ્બમાંથી આવી રહી છે, કોઈ પણ સરફેસ ઉપર રિફ્લેક્ટ થાય છે. ઓકે, લાઇટ તો આવી રહી છે. રાઈટ? હવે સરફેસ તો કોઈ જોઈશે જેનાથી ઇન્ટરેક્ટ થશે, લાઈક કોઈ ઓબ્જેક્ટ તો જોઈશે. હવે જો કોઈ ઓબ્જેક્ટ જ નહીં મળે એને, તો રિફ્લેક્ટ થઈને આપણને કંઈ પણ નહીં દેખાય, જે અંધારામાં થાય છે ઓબ્વિયસલી. રાઈટ? હવે સરફેસ ઇન્ટરેક્શન થશે, લાઈક હાઉ મચ લાઇટ્સ ફોલ્સ ઓન એન ઓબ્જેક્ટ ઓર અ બાઉન્સીસ ઓફ ઇટ. એટલે કેટલી લાઇટની રેઝિસ એમાં ઇન્ટરેક્ટ થઈને બાઉન્સ થાય છે કોઈ પણ સેન્સર્સને કેપ્ચર. જેમ કે આપણી આઈસ છે, જો આપણે અંધારામાં કોઈ વસ્તુ જોઈએ તો આપણે આઈસમાં એ રિફ્લેક્શન આવતું જ નથી, જેના કારણે આપણે કોઈ ઓબ્જેક્ટને જોઈ જ નથી શકતા. બટ જ્યારે એની ઉપર કોઈ લાઇટ પડે છે અને એમાંથી રિફ્લેક્ટ થયેલી લાઇટ આપણી આંખોમાં આવે છે ત્યારે જ આપણે એ ઓબ્જેક્ટને જોઈ શકીએ છીએ, ઓબ્ઝર્વ કરી શકીએ છીએ. રાઈટ? હવે થર્ડ આવે છે રિફ્લેક્શન એન્ડ ઓબ્ઝર્પ્શન, લાઈક એબ્ઝર્પ્શન. હવે રિફ્લેક્શન એટલે શું? સમ લાઇટ્સ ઇઝ રિફ્લેક્ટ લાઈક અ મિરર એન્ડ સમ ઇઝ ઓબ્ઝર્વડ. ઓબ્ઝર્વ એટલે શું? જ્યારે ડાર્ક સરફેસ હશે તો એમાં જે પણ લાઇટ છે એ ઓબ્ઝર્વ થઈ જશે, જેના કારણે જ આપણને એ વસ્તુ ડાર્ક દેખાય છે. હવે મિરરમાં એ રિફ્લેક્ટ થઈ શકે છે. રાઈટ? તો આ બે ઓપરેશન લાઈક પરફોર્મ થાય છે જ્યારે પણ કોઈ પણ લાઇટ ઓબ્જેક્ટમાં રિફ્લેક્ટ થાય છે અને બાઉન્સ અપ થાય છે ત્યારે. ઠીક છે? તો આવી રીતે રેડિયોમેટ્રી વર્ક કરે છે. હવે રેડિયોમેટ્રી થઈ ગયું, બટ એની એપ્લિકેશન્સ કઈ કઈ છે? ચલો જોઈએ. ફોટોગ્રાફી. હેલ્પ એડજસ્ટ બ્રાઇટનેસ અને શેડો ફોર અ બેટર પિક્ચર. ઓબ્વિયસલી કે જ્યારે પણ તમે ફોટો કેપ્ચર કરો છો તો કેમેરામાં જો કોઈ ડાર્ક એરિયા હશે તો તમે બ્રાઇટનેસ વધારશો, લાઈક બ્રાઇટનેસ એરિયા લાઈક બ્રાઇટ હશે તો તમે લો કરશો, શેડોમાં જોશો. તો ફોટોગ્રાફીમાં યુઝ થાય છે. મેડિકલ ઇમેજિંગ લાઈક એક્સરેમાં, પછી સ્કેન, લાઈક કોઈ પણ ડિઝીઝ છે એને ડિટેક્ટ કરવામાં પણ આપણે રેડિયોમેટ્રીનો યુઝ કરીએ છીએ. રાઈટ? પછી સેટેલાઇટ ઇમેજિંગ, લાઈક મેઝર સનલાઇટ રિફ્લેક્શન ટુ સ્ટડી વેધર એન્ડ એન્વાયરમેન્ટ. એટલે કે સેટેલાઇટની મદદથી જે પણ ઇમેજ આપણે કેપ્ચર કરીએ છીએ જેના કારણે સનનું રિફ્લેક્શન કોઈ પણ જ્યારે વાતાવરણ લાઈક ભીનું હોય છે, વિન્ટરનું સિઝન હોય છે, તો એમાં કેટલું
કેટલી એ લાઇટ ઓબ્ઝર્વ કરે છે, જેના કારણે આપણે જોઈ શકીએ છીએ કે નહીં અહીંયા બહુ ઝાકળ છે, અહીંયા બહુ વધારે વરસાદ પડ્યો છે, તો એ લાઇટના ઓબ્ઝર્વના કારણે જ આ રેડિયોમેટ્રીના કારણે જ આપણે જોઈ શકીએ છીએ. પછી આવે છે સેલ્ફ ડ્રાઇવિંગ કાર્સ ડિટેક્ટ ઓબ્જેક્ટ યુઝિંગ અ લાઇટ ઇન અ બોથ લાઇક અ બ્રાઇટ એન્ડ ડાર્ક કન્ડિશન. બ્રાઇટ છે એમાં પણ રેડિયોમેટ્રીનો યુઝ કરીને કોઈ પણ કાર અથવા તો ઓબ્જેક્ટને ડિટેક્ટ કરી શકીએ છીએ. પછી આવે છે 3D મોડેલિંગ ક્રિએટ અ રિયલિસ્ટિક 3D ઇમેજ બાય સિમ્યુલેટિંગ હાઉ લાઇટ્સ બિહેવ. લાઇટ્સના બિહેવિયરના યુઝથી આપણે કોઈ પણ 3D ઇમેજને ક્રિએટ પણ કરી શકીએ છીએ. તો એ 3D મોડેલિંગમાં પણ યુઝ થાય છે. ઠીક છે, ચલો આજનો કોટો બસ આટલો જ હતો. તો ચલો રીકેપ કરી લઈએ શું આપણે ભણ્યા આજે. વોટ ઇઝ રેડિયોમેટ્રી, કઈ રીતે વર્ક કરે છે અને એની એપ્લિકેશન્સ કઈ કઈ છે. તો રેડિયોમેટ્રી શું છે, એક વન કાઇન્ડ ઓફ લાઇટની થિયરી છે કે જ્યારે પણ કોઈ લાઇટ બલ્બ અથવા તો સનમાંથી ઓબ્જેક્ટ ઉપર રિફ્લેક્ટ થાય છે અને બાઉન્સ અપ થાય છે આંખો અથવા તો સેન્સર પર, એના કારણે જ આપણે કોઈ વસ્તુને જોઈ શકીએ છીએ. તો એને જ રેડિયોમેટ્રી કહેવાય છે, રાઈટ. એપ્લિકેશન્સ કઈ કઈ છે, મોડેલિંગ, 3D મોડેલિંગ, સેલ્ફ ડ્રાઇવિંગ કાર્સ ને સો મચ. ઓકે, તો આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઇબ. આગળ ઘણા બધા વિડીયો લાવી રહી છું, તો સ્ટે ટ્યુન. થેન્ક્સ ફોર વોચિંગ.